गुड मॉर्निंग। लास्ट सेशन ની અંદર આપણે પ્રોબેબિલિટી સ્ટાર્ટ કરેલું હતું, એની અંદર આપણે થિયરીઝ જોઈ હતી। નાઉ એક્ઝામ્પલ પાર્ટ। ફર્સ્ટ પ્રોબેબિલિટી સ્ટાર્ટ કર્યા પહેલા કોમ્બિનેશન આવડવું બહુ ઇમ્પોર્ટન્ટ છે। 11 12th ની અંદર તમારે કોમ્બિનેશન પરમિટેશન એન્ડ કોમ્બિનેશન એટલે કે ક્રમચય અને સંચય આવતું। સંભાવના માટે સંચય બહુ ઇમ્પોર્ટન્ટ છે, કોમ્બિનેશન તો સૌથી પહેલા કોમ્બિનેશન જોઈ લઈએ। એન કોમ્બિનેશન NCR is equal to n factorial n minus r factorial multiplied by r factorial। For example 5C3 આપેલા છે તો કે 5 factorial 5 minus 3 factorial multiplied by 3 factorial। ફેક્ટોરિયલ મીન્સ શું થાય તો કે એ નંબર્સથી લઈ અને ડિસેન્ડિંગ ઓર્ડરમાં 1 સુધીનું મલ્ટીપ્લિકેશન। પ્રોડક્ટ ઓફ ધેટ નંબર ટુ 1 ઇન ડિસેન્ડિંગ ઓર્ડર। ફોર એક્ઝામ્પલ 7 ફેક્ટોરિયલ હોય તો 7 6 5 4 3 2 1 બરાબર, એટલે કે 7 થી લઈ અને 1 સુધીનું મલ્ટીપ્લિકેશન ડિસેન્ડિંગ ઓર્ડર, that is called factorial। Now here 5 factorial, so 5 4 3 નીચે 3 ફેક્ટોરિયલ્સ આપેલું છે એટલે આપણે 3 ફેક્ટોરિયલ સુધી એક્સપાન્ડ કરશું એટલે 3 ફેક્ટોરિયલ કેન્સલ થશે। 5 minus 3 that is 2 factorial multiplied by 3 factorial। factorial cancel, 3 factorial 5 multiplied by 4 20, 2 factorial એટલે કે 2 multiplied by 1 20 by 2 is equal to 10। now શોર્ટકટ મેથડ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ, કારણ કે શોર્ટકટ મેથડથી જ આપણે સમ કરશું। આપણી પાસે આવો ટાઈમ ન હોય ફેક્ટોરિયલ્સનો, કારણ કે બાકી યુનિવર્સિટીનું પેપર પૂરું થઈ શકે નહીં। સો 5C3 શું કરવાનું, 5 એને 3 સ્ટેપ સુધી એક્સપાન્ડ કરવાના છે, 3 સુધી નહીં 3 સ્ટેપ સુધી। સો 5 4 3 સ્ટેપ 1 2 3 ડિવાઇડેડ બાય નીચે જે આપેલું છે એનું ફેક્ટોરિયલ્સ 3 2 1 3 3 કેન્સલ, 2 2 ઝા 4 5 2 ઝા 10। ઓકે, નાઉ 10C3, સો 10 ને 3 સ્ટેપ સુધી 10 9 8 ડિવાઇડેડ બાય 3 મલ્ટીપ્લાઇડ બાય 2 મલ્ટીપ્લાઇડ બાય 1 3 3 ઝા 4 4 2 ઝા 8 120। ક્લિયર? now say for example 10C7 is equal to 10C3। please remember it, NCR is equal to NCR n minus r। 10C3 અને 10C7 બંનેનો આન્સર સેમ થશે બરાબર। એક રૂલ છે કોમ્બિનેશનનો, NCR is equal to NCn minus r। here 10 minus 7 sorry is equal to 10C3 એટલે કે 10C7 is equal to 10C3। so this is very important for us, NCR is equal to NCn minus r। first one। second remember કરવાનું છે, NC0 is always equal to 1। third one, NCn is always equal to 1। તો આ ત્રણ રૂલ આપણે યાદ રાખવાના છે। NCR is equal to NCn minus r, NC0 is equal to 1, NCn is equal to 1। ઓકે, નાવ સ્ટાર્ટ કરીએ પ્રોબેબિલિટી એનો ટાઈપ 1। સૌથી પહેલાં તો આપણે પ્રોબેબિલિટી એની ડેફિનેશન્સ આપણે એની ઇક્વેશન્સ જોશું। વોટ ઇઝ ઇક્વેશન ઓફ પ્રોબેબિલિટી, જે ઓલરેડી આપણે લાસ્ટ સ્લાઇડની અંદર થિયરીમાં જોયું હતું। પ્રોબેબિલિટી એટલે P of x is equal to favorable result divided by total result।
ફેવરેબલ રિઝલ્ટને m કહેવાય, ટોટલ રિઝલ્ટને n કહેવાય. સો p of x is equal to m by n. પ્લીઝ રિમેમ્બર ઇટ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. દરેક સમની અંદર આ જ યુઝ થશે. p of x is equal to m by n. Now first example, what is the chance of getting a king is drawn from pack of 52 playing card? એટલે કે 52 પત્તામાંથી રાજા સિલેક્ટ થાય, કિંગ સિલેક્ટ થાય, એની પ્રોબેબિલિટી કેટલી થશે? તો સૌથી પહેલા ફેવરેબલ રિઝલ્ટ m, ફેવરેબલ રિઝલ્ટ શું ફેવરેબલ છે આપણા માટે? કિંગ. 52 પ્લેઇંગ કાર્ડ્સમાં કિંગ કેટલા હોય? તો કે 4 કિંગ હોય, ક્લબ, સ્પેડ, ડાયમંડ એન્ડ હાર્ટ. નોટ કરી લેજો, પાછું રિપીટ કરું છું. ક્લબ, સ્પેડ, ડાયમંડ એન્ડ હાર્ટ. ક્લબ એટલે કાળી, સ્પેડ એટલે ફુલ્લી, ડાયમંડ એટલે ચરકટ એન્ડ હાર્ટ્સ એટલે લાલ. એમાંથી આ બે સેટ છે. ક્લબની અંદર ટોટલ 13 કાર્ડ હોય, સ્પેડની અંદર 13 કાર્ડ હોય, ડાયમંડની અંદર 13 કાર્ડ હોય અને હાર્ટ એની અંદર 13 કાર્ડ. ટોટલ ધેર આર 52 કાર્ડ્સ. ઓકે. ક્લબ એન્ડ સ્પેડ્સ એનો કલર કેવો હોય? બ્લેક કલર. ડાયમંડ એન્ડ હાર્ટ એનો કલર કેવો હોય? રેડ કલર. તો બ્લેક કલર એના ટોટલ કેટલા કાર્ડ્સ થશે? 13 પ્લસ 13 26. રેડ એના કેટલા કાર્ડ થશે? 26. 26 પ્લસ 26 52. દરેક સેટની અંદર 1 2 3 થી લઈ અને નંબર્સમાં 10 સુધી હોય. પછી પિક્ચર્સવાળા કાર્ડ્સ હોય, જે ક્યુ, કે એન્ડ એ. એટલે કે ગલ્લો, ક્વીન, કિંગ એન્ડ એકો એ. તો દરેક સેટની અંદર આ ટાઈપના કાર્ડ હોય. 1 2 3 4 5 6 7 8 9 10. ધેન આફ્ટર પિક્ચરવાળા કાર્ડ જે ક્યુ, કે એન્ડ એ. નાવ આપણે આપણા સમમાં પાછા આવી જઈએ. ફર્સ્ટ આપણે શું કીધું છે? ફેવરેબલ રિઝલ્ટ m ઇઝ ઇક્વલ ટુ ફેવરેબલ રિઝલ્ટ. ફેવરેબલ રિઝલ્ટ કિંગ. હમણાં આપણે વાત થઈ એમ કે દરેક સેટની અંદર એક કિંગ હોય, તો ટોટલ 4 સેટ છે, તો 4 સેટની અંદર કેટલા કિંગ થશે? 4 કિંગ થશે. ટોટલ કાર્ડ, ટોટલ કેટલા કાર્ડ હોય? ધેર આર 52 પ્લેઇંગ કાર્ડ્સ. ઓલરેડી ગીવન, આપણે કીધું પણ છે એક્ઝામ્પલમાં. બાકી ન કીધું હોય તો પણ ટોટલ 52 કાર્ડ્સ હોય પ્લેઇંગ કાર્ડ્સમાં. તો ટોટલ 52. એમાંથી કેટલું કાર્ડ સિલેક્ટ કરવાનું છે? 1 કાર્ડ સિલેક્ટ કરવાનું. 1 કાર્ડ ઇઝ સિલેક્ટેડ. So P of x is equal to favorable result divided by total result. Favorable result થશે કાર્ડ માટે 4 કિંગ, એમાંથી એક કિંગ સિલેક્ટ થશે. 4C1, 1 out of 4. Total there are 52 cards. Out of 52, 1 will be selected. So 52C1. 4 by 52. 52 divided by 4, that is 30. 1 divided by 30. This is your answer. The probability of getting king from 52 cards is 1 by 30. Next, example number 2.
Following table give a distribution of 1000 employee. Total there are 1000 employee. Salary of XYZ Limited, wages and number of employees distribution frequency distribution table is given. An individual is selected at a random, એટલે કે એક વ્યક્તિ સિલેક્ટ થાય છે. From the above group, what is the probability that his salary is first one under 1600? First answer under 1600, એટલે કે 1600 કરતા ઓછા. સૌથી પહેલા ફેવરેબલ રિઝલ્ટ m is equal to ફેવરેબલ રિઝલ્ટ under 1600, એટલે કે 1600 કરતા ઓછા. 1600 to 1800 એ 1600 કરતા વધી જશે, એટલે એનાથી ઓછા 9 and 118. 9 plus 118 127. Total there are 1000 employee. It is given that out of this one is selected. So probability P of x is equal to favorable result divided by total result. Favorable result m, total result n. Out of this 127, 1 will be selected. 127 C1 divided by 1000 C1. 127 C1, 127, 1000 C1, 1000. 0.127. Second answer above 2000, એટલે કે 2000 કરતા વધારે સેલેરી હોય એવા એમ્પ્લોય. સૌથી પહેલા લેશું આપણે ફેવરેબલ રિઝલ્ટ 2000 કરતા વધારે હોય એવા. 1800 to 2000 એટલે કે 2000 થી બિલો હશે. 2000 to 22000 એ 2000 કરતા વધારે હશે, એટલે 142, 35 and 80. 142, 35 and 80. 142 plus 35 plus 18, 195. Total result 1000. Out of these three, out of this one is selected. So probability is favorable result divided by total result. 195 એમાંથી 1 સિલેક્ટ થશે. Total 2000. Out of 1000, 1 will be selected. So 195 divided by 1000, 0.195. Third one, between 1600 to 2000. Between 1600 to 2000. Favorable result 1600 to 2000. So 1600 to 1800, that means greater than 1600. 2000, 1800 to 2000, that means under 2000. Total of these two, 478 plus 200. 478 plus 200, that is 678. Total result, there are 1000 employee. Out of this, 1 is selected. So probability is equal to P of x favorable result divided by total result. Favorable result for between 1600 to 2000 is 678. Out of 678, 1 will be selected. Total there are 1000 employee. Out of 1000, 1 will be selected. So 1000 C1, 678 divided by 1000, 0.678. So this is your answer. 0.195, 0.127, 0.195 and 0.678. Next example, example number 3.
A card is drawn from well shuffle pack of playing card. Find the probability that a selected card is a club card. Second, a queen. Third, the ace of spade. Now, total there are 52 playing cards, so n is equal to 52. First question, a selected card is a club card. Selected card is a club card. આપણે ફર્સ્ટ સમમાં વાત થયેલી છે કે ક્લબ કાર્ડ એની અંદર ટોટલ કેટલા કાર્ડ હોય? 13. There are 13 કાર્ડ in club card. Selected card is club card, તો ફેવરેબલ રિઝલ્ટ થશે ક્લબ કાર્ડ માટે m is equal to 30. એમાંથી એક કાર્ડ ડ્રોન કરવાનું છે. So probability is equal to favorable result divided by total result, m divided by n. Favorable result, there are 13 club card. Out of this 13, 1 will be selected, 13C1. Total there are 52 cards. Out of 52, 1 will be selected, 52C1. So 13C1 is equal to 13, 52C1 is equal to 52, 1 by 4 or 0.25. Second, a selected card is a queen. એટલે કે જે કાર્ડ સિલેક્ટ થશે ક્વીન સિલેક્ટ થશે. ફેવરેબલ રિઝલ્ટ ક્વીન કાર્ડ. ફર્સ્ટ સમમાં આપણે વાત થઈ હતી કિંગ વાળા સમમાં. ધેર આર ટોટલ 4 ક્વીન. ફર્સ્ટ ક્લબ, સેકન્ડ સ્પેડ, થર્ડ હાર્ટ, ફોર્થ ડાયમંડ. ટોટલ 4 ક્વીન હોય, 4 સેટની. એટલે ધેર આર ટોટલ 4 ક્વીન. તો ફેવરેબલ રિઝલ્ટ થશે ક્વીન કાર્ડ માટે 4. પ્રોબેબિલિટી favorable result divided by total result, m divided by n. Favorable result થશે queen માટે 4. Out of 4 queen, 1 will be selected. There are total 52 cards. Out of 52 card, 1 will be selected. 4C1 divided by 52C1. 4C1 4, 52C1 1, 52. 1 by 52, 1 by 30. Third, a ace of spade. Ace means echo, spade means fully, fully no echo. M is equal to favorable result ace of spade. એટલે કે ફૂલ્લી નો એકો ખાલી એક જ હોય પ્લેઇંગ કાર્ડમાં. ફેવરેબલ રિઝલ્ટ થશે 1. પ્રોબેબિલિટી P of x is equal to favorable result divided by total result, m divided by n. Ace of spade 1. Out of 1, 1 will be selected. Total there are 52 cards. Out of 52 card, 1 will be selected. 1C1 divided by 52C1. 1C1 1, 52C1 1 by 52. This is your answer. Next, example number 4. A box contains 500 bolts, of which 400 are defective. 40 are defective. So there are total 500 bolts, out of which 40 are defective. Find the probability of bolt chosen at random from the box is not defective. Okay. There are total 500 bolts.
Out of these 500, defective are 40. So remaining are non-defective. So 500 minus 40, 460. Out of this, one bolt is selected. So favorable result, non-defective bolt. Non-defective માટે favorable result થશે 460. Probability, favorable result divided by total result, m divided by n. Non-defective bolt, there are 460 bolts are non-defective. Out of this, one will be selected. Total there are 500 bolts. Out of 500, one will be selected. So 460 C1 divided by 500 C1. So 460 divided by 500. 500 divided by 25. 500 divided by 20, that is 25. 460 divided by 20, that is 23. So 23 divided by 25. This is your answer. Next, example number 5. A bag contains 5 white and 10 red ball. 3 balls are taken random from it. Find the probability that all the 3 balls are red. Okay. There are 5 white, 10 red ball. Total there are 15 balls. Out of these 15, 3 balls are selected. Okay. Condition, favorable result, all the 3 are red. All the 3 are red ball. So there are total 10 red ball. Out of 10, 3 will be selected, 10C3. Now probability is equal to favorable result divided by total result. Favorable result, m is equal to 10C3. Total result, there are 15 ball. Out of 15, 3 will be selected. So 10C3 divided by 15C3. 10C3, 10 ને આપણે 3 સ્ટેપ સુધી એક્સપાન્ડ કરશું. 10, 9, 8 divided by 3 factorial, એટલે કે divided by 3 divided by 2, 120. Same 15 multiplied by 14 multiplied by 30, that is 2730. એને આપણે ડિવાઇડ કરશું 3 factorial છે, એટલે કે divided by 2 divided by 3, 455. 120 divided by 5, બેને આપણે 5 વડે એના આપણે છેદ ઉડાડશે. So 120 divided by 5, that is 25. 455 divided by 5, that is 91. 24 divided by 91. This is your answer. Next sum we will start in our next session. Thank you.